તો નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે આપનું ફરીથી આજના વિડીયોમાં। તો મિત્રો, 22મી જાન્યુઆરીએ અયોધ્યાના શ્રી રામ મંદિરમાં રામલલ્લાના અભિષેકનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે। તેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। આ દિવસને દેશભરમાં તહેવારની જેમ ઉજવવામાં આવશે। આ દિવસે દેશ વિદેશમાંથી સેંકડો લોકો અયોધ્યા શહેર પહોંચશે। આ માટે રામ ભક્તો ઘરે ઘરે જઈને લોકોને આમંત્રણ આપી રહ્યા છે। રામના ભક્તો ઘરે ઘરે જઈને રામલલ્લાને અખંડ ચોખા આપીને આમંત્રણ આપી રહ્યા છે। પરંતુ શું તમે જાણો છો કે રામ મંદિરથી આવેલા આ ચોખાનું શું કરવું, તે ચોખાનો ઉપયોગ કઈ રીતે કરવો, તેની સંપૂર્ણ માહિતી જાણીશું। તો વિડીયોને અંત સુધી જોજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં મિત્રો। તો મિત્રો, અક્ષતનું આમંત્રણ એક જૂની પરંપરા છે। આપને જણાવી દઈએ કે ભારતીય પરંપરા અનુસાર પ્રાચીન સમયમાં લોકો કોઈ પણ તહેવાર હોય કે કાર્યક્રમ હોય એ માટે એકબીજાને આમંત્રણ આપવા માટે અક્ષતનો ઉપયોગ કરતા હતા। લોકોને ભાત આપીને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું। આ માટે હળદરથી રંગેલા પીળા ચોખાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। હિન્દુ ધર્મમાં અક્ષતનું વિશેષ સ્થાન છે અને કોઈ પણ પૂજા, અનુષ્ઠાન કે ધાર્મિક કાર્ય અક્ષત વિના પૂર્ણ થતું નથી। તો મિત્રો, ધાર્મિક માન્યતાઓ અનુસાર ચોખાનો ઉપયોગ કોઈપણ પૂજામાં ચોક્કસપણે થાય છે। હિન્દુ ધર્મમાં જ્યારે ધાર્મિક કાર્યો દરમિયાન તિલક લગાવવામાં આવે છે ત્યારે તેમાં પણ ચોખા લગાવવામાં આવે છે। એવું કહેવાય છે કે પીળા ચોખાનો ઉપયોગ કરવાથી દેવી અને દેવતાઓ જલ્દી પ્રસન્ન થાય છે। તેથી શુભ અવસર પર આમંત્રણ પત્રની સાથે પીળા ચોખા પણ આપવામાં આવી રહ્યા છે। એવું માનવામાં આવે છે કે પીળા ચોખા કોઈપણ શુભ કાર્યમાં ચોક્કસપણે સફળતા લાવે છે। તેથી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસરે પણ અખંડ એટલે કે પીળા ચોખાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। વિશ્વના રામ ભક્તોને વિનંતી છે કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે તેઓ તેમના ગામ, મહોલ્લા, વસાહતમાં આવેલા કોઈપણ મંદિરના પડોશમાંથી સવારે 11 થી 11 વાગ્યાની વચ્ચે રામ ભક્તોને એકઠા કરે, ભજન કીર્તન કરો, ટીવી કે પડદો, સ્ક્રીન, શંખ ફૂંકીને, ધ્વનિ ઘંટ લગાવીને સમાજને અયોધ્યાનો જીવન અભિષેક વિધિ બતાવો, આરતી કરો, પ્રસાદ વહેંચો। રામ ભક્તો ઘરે ઘરે જઈને પીળા ચોખા તો આપી જ રહ્યા છે, સાથે આમંત્રણ પણ આપી રહ્યા છે, જેમાં લખ્યું છે કે તમે બધા પોતાના પરિવાર સાથે અયોધ્યા આવો અને ભગવાન શ્રી રામના આશીર્વાદ મેળવો। જે રામ ભક્તો કોઈ કારણસર આવી શકતા નથી તેમના માટે પણ લખવામાં આવ્યું છે કે તેઓ જ્યાં પણ હોય ત્યાં સાંજે પોતાના ઘરની સામે દીવો પ્રગટાવો। દિવાળીના દિવસે જે રીતે દરેક વ્યક્તિ દીપ પ્રગટાવીને દીપોત્સવની ઉજવણી કરે છે, તેવી જ રીતે આ દિવસની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી છે। ભગવાન રામની મૂર્તિના અભિષેકમાં ભાગ લેવા માટે દેશભરમાંથી લોકો આવી રહ્યા છે। આ માટે રામ ભક્તો ઘરે ઘરે જઈને પીળા ચોખા આપી રહ્યા છે અને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ મોકલી રહ્યા છે। એક પરબીડિયુંમાં કેટલાક પીળા ચોખા છે જેને આમંત્રણ માનવામાં આવે છે। જે લોકોના ઘરે રામલલ્લાના અભિષેક માટે આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓ વિચારી રહ્યા છે કે આમંત્રણમાં મળેલા અખંડ ચોખાનું શું કરવું। તમને જણાવી દઈએ કે ધાર્મિક દૃષ્ટિકોણથી અક્ષતનું વિશેષ મહત્ત્વ છે અને તેનો ઉપયોગ મુખ્યત્વે પૂજા અને તિલકમાં થાય છે। આથી જો તમે આમંત્રણમાં આવેલા અક્ષતને તમારા ઘરની તિજોરીમાં રાખશો તો ક્યારે પૈસાની અછત નહીં થાય અને ભંડારો ભરેલા રહેશે। આ અક્ષતને મંદિરમાં પણ રાખી શકાય છે। આ અક્ષતનો ઉપયોગ પૂજા કરતી વખતે અથવા મંદિરમાં તિલક લગાવતી વખતે કરો, જેને ભગવાનનો સીધો આશીર્વાદ માનવામાં આવે છે। વિશ્વ હિન્દુ પરિષદે દરેક ગામડા અને વસાહત સુધી પહોંચવાની અને દરેક હિન્દુને પીળા ચોખા આપવા અને શ્રી રામ મંદિરના નવા મંદિરમાં જીવનના અભિષેકના શુભ અવસર પર અયોધ્યા પહોંચવાનું આમંત્રણ આપવાની જવાબદારી ઉપાડી છે। VHPએ હિન્દુ સમાજને અપીલ કરી છે કે 22મી જાન્યુઆરીએ નૂતન મંદિરમાં શ્રી રામલલ્લાના જીવનનો અભિષેક કરવામાં આવશે। વધુને વધુ હિન્દુ સમાજે જીવન અને પ્રતિષ્ઠા ખાતર અયોધ્યામાં રામલલ્લાની મુલાકાત લેવી જોઈએ। જે લોકો ઘરે જ રહે છે તેઓએ સમૂહમાં આ કાર્યક્રમ જોવો જોઈએ અને મંદિરમાં ભવ્ય આરતી થવી જોઈએ। તે દિવસે સમગ્ર શહેર, ગામમાં દિવાળી જેવો માહોલ કરવો જોઈએ। મધ્યપ્રદેશમાં દરેક ઘરમાં ભગવા ધ્વજ, રંગોળી, ઇલેક્ટ્રિક ડેકોરેશન, ફટાકડા અને દીવાઓ પ્રગટાવી ઉત્સવનું વાતાવરણ સર્જાશે।
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરીએ જણાવ્યું છે કે અભિષેક પહેલાં ભગવાનની સામે અક્ષતની પૂજા કરવામાં આવશે. અક્ષત એટલે કે જેનો ક્ષય થતો નથી અને તૂટ્યો નથી. ચોખા અને તે પૂજનીય ચોખાનું સમગ્ર દેશમાં એક પ્રણાલી હેઠળ વિતરણ કરવામાં આવશે અને વિનંતી કરવામાં આવશે કે આનંદ અને ઉત્સવના દિવસે તેમના સંબંધિત મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ઉજવવામાં આવે. ચોખાને લાલ રેશમી કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખવા જોઈએ. આમ કરવાથી મંગળ અને ચંદ્ર બંને સક્રિય થશે અને લક્ષ્મી યોગ બનશે. તેનાથી ઘરમાં સુખ શાંતિ આવશે. રામ મંદિરથી મળેલા ચોખાનું ઘણું મહત્ત્વ છે. તેથી રામલલ્લાના મૃત્યુના દિવસે આ ચોખામાંથી ખીર બનાવી શકાય છે. આ પછી આ ખીરને પ્રસાદ તરીકે પરિવાર સાથે ખાઓ અને અન્ય લોકોમાં પણ વહેંચો. આમ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે. અભિષેક બાદ જે ભગવાનની મૂર્તિનો અભિષેક કરવામાં આવશે તેનો ફોટો લેવામાં આવશે અને તે ફોટો છાપવામાં આવશે. તે ફોટો અયોધ્યા આવનારા દરેક મુલાકાતીને પ્રસાદ સાથે આપવામાં આવશે, જેથી 1 કે 2 વર્ષમાં તે ફોટો ભારતના ઓછામાં ઓછા 10 કરોડ લોકોના ઘરે પહોંચશે. રામ ગોપાલ દાસે પણ સમજાવ્યું છે કે આ અક્ષત નિવંજન શું છે. તેમણે કહ્યું કે અક્ષતનો શાબ્દિક અર્થ છે જેનો ક્ષય થતો નથી. તેમણે કહ્યું કે ભારતીય ફિલોસોફીમાં કહેવાયું છે કે રામ નામ સત્ય હે. મૃત્યુ પછી પણ આપણે શ્રી રામના રૂપમાં જ રહીએ છીએ. તેમણે કહ્યું કે અક્ષત આત્માના ધ્યાનમાં મદદ કરે છે. તેમણે સમજાવ્યું કે ટ્રસ્ટને રજૂઆત કરી છે કે એવું મંદિર બનાવવું જોઈએ જે ક્યારેય નષ્ટ ન થાય. બાંધકામમાં પણ આનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ભગવાન સાથેનો આપણો સંબંધ શાશ્વત છે. જીવનનો ભગવાન સાથે રોજબરોજનો સંબંધ છે, એટલે કે એવો સંબંધ છે જે ક્યારેય નાશ પામી શકતો નથી. તેમણે કહ્યું કે આ અક્ષત ભગવાન સાથેના આપણા શાશ્વત સંબંધ અને મંદિરની શાશ્વતતાનું પ્રતીક છે. તેમણે સમજાવ્યું કે ગોસ્વામી તુલસીદાસે ભગવાન શ્રી રામને દહીં અને ચોખા ખાતા જોયા હતા, તેથી જ તેને મહાપ્રસાદ પણ કહેવામાં આવે છે. તેમણે કહ્યું કે અક્ષત દ્વારા જે આમંત્રણ આપવામાં આવે છે તે ભગવાનના અંતરાત્માનું પ્રતિનિધિત્વ કરે છે. ધાનનો આ ભાગ ધન્યતા તરફ લઈ જાય તેવી ઈચ્છા છે. બીજી બાજુ આરતીની વાત કરીએ તો રામલલ્લાની આરતી દિવસમાં 3 વખત કરવામાં આવે છે અને આ સમય રામલલ્લાની આરતી દરરોજ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે રામલલ્લાની ભોગ આરતી બપોરે 12 વાગ્યે અને સંધ્યા આરતી સાંજે 7:30 વાગ્યે થાય છે. આ પછી રાત્રે 8:30 વાગ્યે છેલ્લી આરતી કરવામાં આવે છે અને રામલલ્લાને શયન કરવામાં આવે છે. રામલલ્લા સાંજે 7:30 વાગ્યા સુધી જ જોઈ શકાશે. આ પછી તેમની ઊંઘની પ્રક્રિયા શરૂ થાય છે.